અમદાવાદ ખાતે ખાડિયા પોલીસે ઓનલાઈન આંતરરાષ્ટ્રીય છેતરપિંડીનો પર્દાફાશ કર્યો છે। ગૂગલ વોઇસ મારફતે અમેરિકન નાગરિકોને લોન આપવાના બહાની ઠગાઈ કરવામાં આવી। આરોપીઓ ખોટા નામે કોલ અને મેસેજ કરીને લોન મંજૂરીનો વિશ્વાસ અપાવતા હતા। વોલમાર્ટ, ગ્રીન એપલ, ટાર્ગેટ કાર્ડના નામે ખરીદી કરાવાતી હતી। $100 થી $500 સુધીની રકમ USDTમાં કન્વર્ટ કરાવવામાં આવતી હતી। આ રકમ હવાલા અને આંગડિયા મારફતે ભારતમાં મંગાવવામાં આવતી હતી। ખાડિયા પોલીસે ગણતરીના કલાકોમાં 3 આરોપીઓને ઝડપી લીધા। આરોપીઓ પાસેથી 4 મોબાઈલ ફોન અને 1 લેપટોપ જપ્ત કરાયો। પોલીસ દ્વારા સમગ્ર નેટવર્ક અંગે વધુ તપાસ હાથ ધરાઈ છે। હોટલ સંગમમાં બાતમી આધારે 3 શંકાસ્પદ વ્યક્તિઓ 3 દિવસથી રોકાયા હતા અને કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી રહ્યા હતા। પોલીસે પંચોને સાથે લઈ અને એ જગ્યાએ રેડ કરતા પોલીસને 3 આરોપીઓ મળી આવ્યા હતા। ક્લિન્ટન સેબેસ્ટિયન રોડ્રિગ્સ, કપિલ હસમુખ પડિયાર અને ધવલ રાજેન્દ્ર કુમાર દરજી। આ 3 જણાની પૂછપરછ કરી અને એમની પાસે જે ડિવાઇસ હતા એની તપાસ કરતા એવો ખ્યાલ આવ્યો કે એ લોકો અમેરિકન નાગરિકોને ઇન્ટરનેટ એપ્લિકેશનથી ફોન કરી એમની સાથે છેતરપિંડી કરી, રૂપિયા પડાવી, $US પડાવી અને $US જે છે એ USDTમાં ટ્રાન્સફર કરી અને ત્યારબાદ એને ઇન્ડિયન કરન્સીમાં એ કેશ આઉટ કરવાનું છેતરપિંડીનું આખું એક રેકેટ ચલાવતા હતા। એક કોઈ કોલ સેન્ટર ટાઈપનું એક ચલાવતા હતા અને એના આધારે સૌપ્રથમ ખાડિયા પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ દાખલ કરવામાં આવી હતી। ત્યારબાદ સમગ્ર ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ, ડેટા અને એની પૂછપરછના આધારે ગુનાહિત પ્રવૃત્તિ થઈ છે એવી ખાતરી થતા ખાડિયા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી, ગુનાહિત વિશ્વાસઘાત, ખોટી આઈડેન્ટિટી આપીને છેતરપિંડી અને IT એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। એમાં 3 આરોપીઓને પકડવામાં આવ્યા છે। ક્લિન્ટન સેબેસ્ટિયન રોડ્રિગ્સ, કપિલ હસમુખ પડિયાર અને ધવલ રાજેન્દ્ર કુમાર દરજી। એમાંથી જે પ્રથમ આરોપી છે ક્લિન્ટન સેબેસ્ટિયન રોડ્રિગ્સ એ મુંબઈનો રહેવાસી છે અને બાકીના 2 આરોપીઓ અમદાવાદના રહેવાસી છે। કેટલા સમય માટે અહીંયા આવ્યા હતા અને કેટલા સમયથી આ રીતનું કોલ સેન્ટર? એ છેલ્લા 3 દિવસથી આ કોલ સેન્ટર એટલે કે કોલ સેન્ટર જેવું આખું સેટઅપ હોટેલમાં રૂમમાં લગાવ્યું હતું એમણે અને છેલ્લા 3 દિવસથી અહીંયા આવ્યા હતા। સાહેબ એમાં શું થયું? એ લોકો અમેરિકન નાગરિકોનો જે ડેટા છે એ ડાર્ક વેબ ઉપરથી અથવા તો અન્ય કોઈ રીતે મેળવી લેતા હતા। એના આધારે એમની કોન્ટેક્ટ ડિટેલ્સ મેળવી એમાં મેસેજ કરી અને જે એવા ખોટા મેસેજ કરતા હતા કે તમારી લોન અપ્રૂવ થઈ ગઈ છે। ત્યારબાદ જો આવા લલચામણા મેસેજથી કોઈ વિક્ટિમ એમને કોલ કરે તો એમની પાસેથી એ લોકો $150, $200 એવી રકમ પડાવી લેતા હતા અને એ રકમ એ પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લેતા હતા અને ત્યારબાદ એને ઇન્ડિયન રૂપીસમાં કન્વર્ટ કરી અને પછી છેતરપિંડી કરતા હતા।